चलो जय लिब्रेल। नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केन्द्રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં મિતાણાથી બાલાજી ગોપી મંડળ પધાર્યું છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે, તો એ અધિક માસ નિમિત્તે જ આ બાલાજી ગોપી મંડળ આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યું છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ ગોપી મંડળના તમામ બહેનોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે, અને સાથે સાથે એ લોકો જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ કરવાની કુદરત તેમને અપાર શક્તિ પ્રદાન કરે, એવી જ આપણે સૌ આજના દિવસે પ્રાર્થના કરીએ કુદરતને। આજનું ભોજન ગોપી મંડળ તરફથી છે, અને ભોજનની અંદર આપણે મહિકાના પુડલા, જલેબી, ગિરનારી ખીચડી, બે જાતની ચટણી, લીલી ડુંગળી, દહીં અને છાશ, સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા નેત્રહીનો માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલો મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનો અને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। એ જે કાંઈ પણ કમાય એમનું પોતાનું, એમની પાસેથી સંસ્થા એક પણ પ્રકારનો ચાર્જ લેતી નથી, અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીક છે। ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવો સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ યજ્ઞની અંદર જોડાવ। ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુ ને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે મદદરૂપ થાવ, એવી જ વિનંતી કરીએ છીએ। સાથે સાથે આપને જણાવીએ કે સંસ્થા નેત્રહીનોના પુનર્વસનની સાથે સાથે ડેઈલી પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે। હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે તેમની પણ મદદ પૂરી પાડવામાં આવે છે સંસ્થા દ્વારા। તો દોસ્તો, આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે સંસ્થાને આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો, નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે। એથી વિશેષ આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ, આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું નિર્માણ કાર્ય ચાલુ હતું। હવે આગામી ટૂંક જ સમયની અંદર એ સંકુલ પણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। બસ થોડા ઘણા જ નાના મોટા કામો છે જે સંકુલના એ બાકી છે, તો આગામી થોડા સમયની અંદર આપણે સંકુલ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। ત્યારે આશા રાખીએ છીએ કે આપ જેમ પહેલા સાથ અને સહકાર આપતા આવ્યા છો એમ જ વધુ ને વધુ સાથ અને સહકાર આપતા રહ્યો, એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ। દોસ્તો, જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો, લાઈક કરો, ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને ફોલો કરો। નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે। તો દોસ્તો, આજના દિવસે મિતાણાથી બાલાજી ગોપી મંડળ સંસ્થા પરિષદમાં પધાર્યું છે, ત્યારે
આ ગોપી મંડળના તમામ બહેનોનો સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.